નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદની શાળાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શાળાઓ વિરુદ્ધ ડીઈઓ ની કાર્યવાહી સામે આવી છે। અમદાવાદની 7 સ્કૂલોને ડીઈઓ ની નોટિસ અપાયો છે। 22 ડિસેમ્બર સુધીનો સમય। ગાંધીનગરથી મિત્રો સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે। એક જ સપ્તાહમાં સીએમનો 2 વાર દિલ્હી પ્રવાસ જોવા મળ્યો છે, જેમાં ગરમાયું છે ગુજરાતનું રાજકારણ। મિત્રો દિલ્હીથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવે છે। 313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું અને 5 કરોડ રોકડા ટ્રાવેલ એજન્ટના ઘરેથી મળી આવ્યો છે ખજાનો। મિત્રો જામનગરથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે। સાહેબ પ્રસન્ન થાવ, જામનગરમાં મેયર અને કમિશનરની પૂજા કરીને અનોખો વિરોધ। રસનાબેન નંદણિયાએ ખોલી છે તંત્રની મોટી પોલ। મિત્રો જામનગરથી અન્ય એક સમાચાર સામે આવી રહ્યા છે। ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા છે। પૈસા લેનાર શખ્સ અને તેના મળે ત્યારે માથું ફોડી નાખ્યું। 7 લાખ ટકા લેવા પડવાની પરિસ્થિતિ સામે આવી છે। જામનગરથી બીજા મોટા સમાચાર સામે આવ્યા છે। જામનગરના પ્રદર્શન મેદાનમાંથી ગુજરી બજારને ખસેડતા ધંધાર્થીઓ રોડ પર આવી ગયા હોવાથી એસટી શાખાને ભારે કવાયત હાથ ધરવી પડી છે। વડોદરાથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે એસટી બસમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, એનએસયુઆઈના હલ્લાબોલ પછી ડીઈઓની તપાસ કરવાની ખાતરી સામે આવી છે। વડોદરાથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે। ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ જોવા મળી રહી છે। મિત્રો સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા। પાલિકા અને પોલીસની ચીમકી બાદ પણ ચૌટા બજારમાં જાહેર રસ્તા પર દબાણ ઓછા થયા। દુકાન બહાર પણ દબાણ યથાવત જોવા મળ્યું છે। મિત્રો બરોડાથી સૌથી મોટા સમાચાર સામે આવે છે। નવી વરસાદી ગટરના લીધે વાઘોડિયા જંકશન કાલથી 10 દિવસ માટે બંધ। વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। વડોદરાથી અન્ય એક મોટા સમાચાર સામે આવે છે। આતંકવાદીઓએ તમારા નામે 242 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે તેમ કહીને વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરીને 1.82 કરોડ રૂપિયા પડાવી લીધા છે। મિત્રો બરોડાથી બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે। શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહીને 9.93 લાખ પડાવી લેવામાં આવ્યા છે। મિત્રો અમદાવાદથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા। પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ, તપાસમાં ભાંડો ફૂટ્યો છે। નકલી પીએસઆઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મિત્રો વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ કરવામાં આવી રહી છે। મિત્રો જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો છે। મિત્રો જામનગરથી બીજા મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંતે ઝડપી પાડવામાં આવ્યો છે। મિત્રો ભારતના દરિયા કિનારે મળ્યું છે ચીન વિરુદ્ધ બ્રહ્માસ્ત્ર। મોબાઈલ, ટીવી થી લઈને જેક ઇન્ડસ્ટ્રી ઉપર પડશે મોટી અસર। મધ્યપ્રદેશથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મધ્યપ્રદેશના 6 બાળકો એચઆઈવી પોઝિટિવ આવતા ખળભળાટ જોવા મળ્યો છે। બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થઈ જવા પામ્યું છે અને અત્યારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। 2040 સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને 20 લાખની આસપાસ થઈ શકે છે તેવો એક સર્વે કરવામાં આવ્યો છે। અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે। 7 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। મિત્રો કેનેડાથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેનેડામાં એમેઝોનના વેર હાઉસમાં રૂપિયા 18 કરોડની ચોરી થઈ છે। 5 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે।
ઓમાન સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના ઐતિહાસિક નિર્ણયના પડઘા દાયકાઓ સુધી સંભળાશે તેવું નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે. પાકિસ્તાની ઇન્ટરનેશનલ બજેટે સાઉદી અરેબિયાએ 56,000 ભિખારીઓને તગેડી મૂક્યા છે. પાકિસ્તાન અને ચીનની ભૂમિકા મોટો પડકાર સામે આવ્યો છે. બાંગ્લાદેશ સંકટ ઉપર સંસદીય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે. યુક્રેન બાદ વધુ એક દેશ બનશે યુદ્ધનું મેદાન, રશિયાની ટ્રમ્પને ધમકી, ભયંકર પરિણામો માટે તૈયાર રહેજો. કેનેડામાં 5 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. એમેઝોનનું 17 કરોડનું ફુલેકું ફેરવી નાખવાની ઘટના સામે આવી છે. રશિયા અને યુક્રેન યુદ્ધના સૌથી મોટા સમાચાર. દિલ્હી તૈયારીઓ વચ્ચે પડદા પાછળ મોટો ખેલ ખેલાઈ રહ્યો છે તેવું જેલેન્સ્કીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.